પંચપીર દાદા છે, પણ અંદર જે મજાર છે એ 2 છે. કહેવામાં આવે છે કે 5 મજાર છે. તો બીજી જે 3 મજારની વાત છે એ તમે અથવા તમારા જે છે ને હાઈવે ભાવનગર પાલીતાણા જે રજવાડા વખતમાં જે ગાડા અને ઘોડા લઈને જે નીકળતા ને એ રોડ, આ જૂનો રોડ કહેવામાં આવે છે. કે જે વર્ષો પહેલા મરકીનો જે રોગ કહેવામાં આવતો ને, એ રોગ જ્યારે નીકળતો ને ત્યારે લોકો અહીંયાથી પાણી બોટલ ભરી જતા શિફા માટે. તો એ માટે બીમારીઓમાં જે મુબતલા થયા હોય ને તો એમને આ પાણીથી શિફા મળેલી છે. તમને જે સિહોર ની અંદર પણ તોડાસા પીરમાં બતાવી હતી વાવ, અને આની અંદર અહીંયા સુધી પાણી છે બાપુ, બરાબર છે, અહીંયા સુધી છે ને પાણી. મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે. અને હું છું જાહિદ એક્સપ્લોરર. આજે હું તમને ભાવનગરથી જે થોડા કિલોમીટરના અંતર ઉપર છે જે પંચપીર, બરાબર છે, પંચપીરની હિસ્ટોરી કંઈક એવી છે કે પંચપીર કહેવામાં આવે છે. એની અંદર શબ્દ આવે છે કે પંચપીર એટલે કે 5 પીર. હવે ત્યાં આગળ 2 કા 3 કેટલી તનવીરભાઈ મજાર છે? 2 મજાર છે અને 3 મજાર નથી. ઈ હજી ગેબીમાં છે, કઈ જગ્યાએ છે, કઈ રીતે છે. અને પછી ત્યાં આગળ એક જેને કહેવાય કે ચમત્કારી કુએ આવેલી છે, વાવ જેને કહેવાય એવું છે. અને આજુબાજુમાં કેટલાય કિલોમીટર સુધી પાણી નથી, પણ અહીંયા આગળ પાણી છે. તો આજે તમામ પ્રકારની હિસ્ટોરી જાણવાની છે આપણે. પંચપીર દાદા જે છે, પંચપીર જે છે વર્તેજની અંદર આવ્યા. તમે ગયા તો ઘણી ફેરી હશો, પણ તમને આ વસ્તુની નહીં ખબર કે પંચપીર છે ત્યાં મજાર 2 છે, પણ ટોટલ હોવી જોઈએ 5 મજાર. તો 5 નથી, ત્યાં 2 જ છે, બરાબર. તો બીજી 3 મજાર ક્યાં છે, આ તમામ પ્રકારની આપણે વાત કરશું. ત્યાંના કોઈ જાણકાર છે એની સાથે વાત કરશું. તમે જોવો છો કે અમે પંચપીર જઈએ છીએ. આ અમારે તનવીરભાઈ લોહિયા છે, સલીમભાઈ છે, આ ભાઈ છે, શું નામ તમારું? હસન. તમારું? કબીરભાઈ. અને અમે તમામ લોકો આજે એક્સપ્લોર કરવા પંચપીર દાદાની જે દરગાહ છે ત્યાં ખાસ જાય છે. વિડીયોમાં મજા આવે તો લાઈક અને શેર કરી દેજો. સૌ પ્રથમ અમારી ચેનલમાં જો તમે વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અમે આવા અલગ અલગ પ્રકારની સ્ટોરી વિડીયો જ બનાવતા હોઈએ છીએ. મિત્રો આગળ આપણે જે પંચપીર દાદાની વાત કરી, વર્તેજ પાસે આવ્યા છે. આ રોડ જે તમે જોવો છો કે ભાવનગર થી આવતો રોડ છે, બરાબર છે. અને આ રોડ છે એ રાજકોટ જાય છે. અને ત્યાં આગળ જ તે છે ને એક તમે જે ભાવનગર સાઈડ થી આવો તો ડાબા હાથ ઉપર એક આ રસ્તો પડે, બરાબર, મહિન્દ્રા શોરૂમ ની પાછળ. અને ત્યાં આગળ જો અહીંયા તમને નાનું એવું બોર્ડ બતાવશે પંચપીર દાદાની દરગાહ, બરાબર. એક આ પેટી હશે, બરાબર છે. એટલે અમે લોકો બધા જે છે આજે એક્સપ્લોર કરવા માટે જાય છે. ને તમે કદાચ જો પંચપીર નો આવ્યા હોય વર્તેજ પાસે, તો મેં તમને આખું લોકેશન બતાવી દીધું. આ ભાવનગર થી આવતો રોડ છે, આ રાજકોટ જાય છે, અને ત્યાં આગળ જ આ રોડ આવેલો છે. ને અહીંથી અંદર તમે જાઓ એટલે પંચપીર દાદાની દરગાહ આવે. મિત્રો આગળ આપણે જે ઇલિયાસભાઈ વાત કરીને હવે હું તમને જે પંચપીર દાદાનું આખું જે ચોગાન છે એ બતાવું છું, કઈ કઈ રીતનું આવેલું છે, બરાબર છે. ને પછી લાસ્ટમાં આપણે ઇલિયાસભાઈ જોડે વાત કરીશું કે હિસ્ટ્રી શું છે, કઈ રીતે ઉરસ થાય છે, તમામ પ્રકારની માહિતી લેશો. આ છે એમનો ડેલો છે, બરાબર. રાત પડી ગઈ હતી થોડી. આ આખું અંદરનું જે આખું ચોગાન છે, સામે વાવ આવેલી છે, બરાબર. વાવની વિશે માહિતી હું તમને આપીશ, બરાબર. અહીંયા આખું ખુલ્લું છે, સૈયદી સરકાર જેવો લખેલું છે, બરાબર છે. આ રીતે અહીંથી આપણે આવીએ અંદર તો આ રીતનું છે આખું, જેને કહેવાય કે ચોગાન આખું આવે છે, બરાબર છે. બધા બાંકડા વ્યવસ્થિત જે કોઈ હોય એ લોકોએ મુકાવેલા છે. તમે જુઓ છો કે જબરજસ્ત જે જગ્યા છે, સુકૂન વાળી જગ્યા છે. અને અહીંયા લખેલું છે જે પંચપીર દાદા, બરાબર છે, જુઓ તમે, બરાબર. હજી આપણે એની હિસ્ટોરી પણ જાણશું, બરાબર છે. અહીંયા છે એ લેડીઝ માટેનો એક અલગથી રૂમ છે, ત્યાંની એક જાળી પડે છે, હું તમને અંદરથી બતાવીશ, બરાબર. સામે છે એ વજૂખાનું છે, બરાબર છે. બહુ સુકૂન વાળી જગ્યા છે જે તમે જોવો છો. અને પછી અહીંથી એન્ટ્રસ આપેલા છે, એક આ અને એક ઓલું, 2 એન્ટ્રસ છે જે તમે જોઈજો. એક ઝાડવું અહીંયા આવેલું છે જે તમે જોવો છો, ખૂબ જ મોટું હોય, તોતિંગ હોય, બહુ જૂનું હોય એવું લાગે છે. અને આખું અહીંયા જો બાંધકામ એ ચાલુ છે. અને ઇબાદત ખાનું પણ છે દરગાહમાં. હમણાં હું તમને લઈ જઈશ સલામી માટે, અને આખી આપણે હિસ્ટોરીની પણ વાત કરીશું, બરાબર. જો આખો આ ઝાડવું બહુ જૂનું છે. અને આ છે પંચપીર દાદા, સલાતુ વસ્સલામ પંચપીર દાદા, બરાબર. આ રીતે જે આપણે આગળ જે વાત કરીશું કે પંચપીર જે દાદા છે, પણ પંચપીરમાં 5 મજાર હોવી જોઈએ, પણ અહીંયા તમને 2 જ મજાર જોવા મળશે, બરાબર છે. એ જે છે એ આપણે વાત આગળ ઇલિયાસભાઈ જોડે કરશું. અને આખી રૂહાની જે છે અહીંયા પંચપીર દાદાએ બહુ દિલને સુકૂન મળે એવી જગ્યા છે જે તમે જોવો છો. આપણે આગળ વાત કરશું પંચપીર દાદાની આ જે 2 મજાર છે એના વિશે, એમના ચમત્કાર વિશે, એમની ભાવ વિશે, તમામ પ્રકારની આપણે વાત કરશું. જોવો તમે અંદરથી
અને જે મેં તમને રૂમનું કીધું હતું કે ઓરતો માટે પણ ખાસ જે રૂમ અહીંયા બારી આવેલી છે, અહીંથી ઓરતો પણ દીદાર કરી શકે છે પંચપીર દાદાના. કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. જે દાદાની જે કંઈ હિસ્ટ્રી છે એ આપણે ઇલિયાસભાઈ જોડે વાત કરશું. મિત્રો અહીંયા જે આપણે વાત થઈ હમણાં જે કુવાની કા કુઈ કે જે રીતનું છે, બાપુ શું છે અહીંયા? વાવ છે, પગથિયા વાળી છે. વાવ કહેવામાં આવે, વર્ષો જૂની છે. વાવ છે, વર્ષો જૂની છે, પગથિયા વાળી વાવ. આપણે ઘણી જગ્યાએ મેં તમને વાવ બતાવી છે ઘોઘામાં ને ઘણી જગ્યાએ. અહીંયા પણ વાવ છે અને વાવની અંદર હાલમાં પાણી છે ખરું? હા છે, હા બરાબર. ને પાણી પગથિયા લગી છે, પગથિયા સુધી પાણી છે ને. વાતો વર્ષોથી વાત જે હાલે છે કે આજુબાજુમાં જયારે પાણી નહોતું, પણ આ વાવમાં તો તમને પાણી કમ્પ્લીટલી જે છે એ જોવા મળતું હતું. તે ગમે એવો કાળ હોય, દુષ્કાળ હોય, એ આ બાપુનો એક જેને કહેવાય ને કે એક મોજેસો છે, એક ચમત્કાર છે કે વાવમાંથી કોઈ દિવસ પાણી ખાલી નથી થયું. બરાબર છે. વાવ હું તમને આજે ઇન્શાલ્લાહ બતાવું છું અહીંયા પંચપીરમાં. આ છે ને વાવ, બરાબર. જો આ વાવ છે. આપણે આવો પેલા કૂવો જે છે ને એ આપણે જોયો તો ક્યાં આગળ છે, પેલી આપણે 1400 વર્ષ જૂની જે મસ્જિદ છે, બરાબર છે, ત્યાંનું. જુઓ હવે આ જે છે ને એ જુઓ તમે વાવ, બરાબર. જુઓ આખી બેસ્ટ. જો આ જેને વાવ કહેવાય, મેં તમને જે સિહોરની અંદર પણ તોડાસા પીરમાં બતાવી હતી વાવ. અને આની અંદર અહીંયા સુધી પાણી જ છે બાપુ, બરાબર છે. અહીંયા સુધી છે ને પાણી જ છે, જે તમે જોવો છો, બરાબર છે. જુઓ ઠેઠ સુધી પાણી છે, બરાબર. ઉપર સુધી પાણી જ છે. એટલે આજ સુધી આ ચમત્કાર છે કે આ વાવમાંથી પાણી કોઈ દિવસ ખાલી નથી થયું. તો આ લાઈટ કરી તમને, જો સામે પાણી બતાવી છે આપણે, બરાબર. પાણી ભરેલું જ છે, ઉપર છે હાવ. આજના સમયમાં વાવ ઘણી બધી ઊંડી છે બાપુ. 20-25 ફૂટ. 20-25 ફૂટ છે. 20-25 ફૂટ ઊંડી આ જે છે એ વાવ છે, જે તમે જોવો છો. એ આ એક ચમત્કારિક છે વાવ, બરાબર છે. કે અહીંયા કોઈ દિવસ પાણી ખાલી થયું નથી. અને આ બહુ વર્ષો જૂની જેને કહેવાય છે એ વાવ છે. એક મોજીજો, એક ચમત્કાર જો તમે કહો ને ભાઈ, તોય તે આ વાવ કોને ગળાવી છે કે ખબર છે કે વર્ષો જૂની? એ નથી ખબર, પણ ટૂંકમાં આ વાવ છે. વાવનું પાણી કોઈ દિવસ ખાલી નથી. બાજુમાં જ જે પંચપીર દાદાની જે દરગાહ આવેલી, ખાસ જે તમે અહીંયા જોવો છો કે પંચપીર દાદાની દરગાહ છે, જુઓ તમે જુઓ. અને આ જે આખી નળ જેવું તમને દેખાય છે જૂનું, બરાબર છે. પણ આ રોડની વિશેષતા છે, એક સમયની અંદર આ જે રોડ છે ને ભાઈ એ ધમધમતો હતો, બરાબર છે. આપણી સાથે તમારું નામ શું? ઇલિયાસભાઈ. ઇલિયાસભાઈ, આ રોડ નું શું મહત્વ છે ને કઈ રીતનું છે? આ રોડ જે છે ને હાઈવે ભાવનગર પાલીતાણા જે રજવાડા વખતમાં જે ગાડા અને ઘોડા લઈને જે નીકળતા ને એ રોડ, આ જૂનો રોડ કહેવામાં આવે છે, રજવાડા વખતનો કહેવામાં આવે. એટલે મિત્રો આ જે રોડ છે ને રજવાડા વખતનો, પહેલાના સમયમાં પિક્ચરોમાં એમાં તમે બધું જોયું હશે કે જે ગાડા કેળો કહેવાતો, બરાબર છે. ઘોડા ઉપર જે લોકો જતા હતા, આ રોડ તમે જોશો, જોવો એ રીતનો જ આખો રોડ છે. અને આ રોડ આમ ક્યાં નીકળે ઇલિયાસભાઈ? વર્તેજ ગામમાં. આ ગામ આ છે ને વર્તેજ ગામમાં નીકળે. હવે આપણે જે બીજો અહીંયા અવેડો જે બનાવેલો છે, આ અવેડાનો વિશેષતા શું છે? જે છે આજુબાજુમાં વાડીમાં છે ને બધા જે ઢોર સારવાર લાવે ને, તો આ ગાયું છે, ભેંસું, બકરા, એવું નાનું મોટું બધું જાનવર બધા પાણી પીવા માટે આપણે દરગાહની જે વાયનું પાણી છે ને એ આપણે ચાલુ કરીને ભરી દેવી. દિવસમાં હજારો ઢોર પાણી પીતું હોય છે અહીંયા. મિત્રો તો આપણે જેવી રીતે વાત કરી આગળ કે બરાબર છે કે જે વાવ છે, બરાબર, જૂની વાવ છે ને, અત્યાર સુધી પાણી જ નથી ખાલી થયું. આજે એનો ઉપયોગ એ થાય છે આ વાવના પાણીનો. અહીંયા તમે અવેડો જોશો અને અહીંયા આગળ જે મૂંગા પશુ પ્રાણીઓ જે હોય છે ને, અત્યારે જાણે કાળઝાળ જયારે ગરમી હોય છે ત્યારે તમે જુઓ અવેડાની અંદર અત્યારે પાણી ચાલુ જ છે, બરાબર. અને આ અવેડામાં ગાયું, ભેંસો, બકરીઓ, કૂતરાઓ જે હોય, ટૂંકમાં મૂંગા પ્રાણીઓ છે, એની માટે બહુ ઉપયોગી છે આ અવેડો. તમે જુઓ દિવસે અહીંયા આગળ છે ને બધાય તમામ પ્રકારના પ્રાણીઓ જે છે એ પાણી પીતા હોય છે અને આજે ખૂબ ઉપયોગી થાય છે. જે આ પાણી છે એ પાણી હજી ખાલી નથી થયું. કોઈ દી ખાલી થયું છે? ના, આજુબાજુમાં વાડીઓમાં 800 ફૂટ 900 ફૂટ જે ડારમાં પાણી હોય ને, એને ઉનાળામાં ભર તડકો હોય ને ઉનાળામાં, ત્યારે એ બધાને પાણી ઉતરી જાય. પાણી હાવ ન હોય એવું જ તે બધું. પણ અહીંયા આ જગ્યા ઉપર કોઈ દિવસ એવું બન્યું નથી. ને ગઢિયા વખતનું કહેવત એવી છે કે જે વર્ષો પહેલા મરકીનો જે રોગ કહેવામાં આવતો ને, એ રોગ જયારે નીકળતો ને ત્યારે લોકો અહીંયાથી પાણી બોટલ ભરી જતા શિફા માટે. તો એ માટે બીમારીઓમાં જે મુક્તિલા થયા હોય ને, તો એમને આ પાણીથી શિફા મળેલી છે. ને એવા બધા અહીંયા આજુબાજુમાંથી આપણા હિન્દુ મુસ્લિમ લોકો દરેક અહીંયા દરગાહ ઉપર આવે ને, તો એ લોકો પણ એવા કોઈ નાની મોટી બીમારી, કોઈ કેન્સરના બીમારી એ બધા હોય, તો જો એ વિશ્વાસ ને શ્રદ્ધા રાખીને પાણી લઈ જાય ને, તો ડોક્ટર જેવા ડોક્ટર હેરાન
કરી જાય કે આ રિપોર્ટમાં કેન્સલ હતું ને હવે પાણીમાં આ રિપોર્ટમાં કેન્સલ કેમ નથી આવતું, તો એ લોકો કહે કે ભાઈ અમે આ દરગાહે ગયા નથી પાણી પીધેલું છે એવી રીતે. તો મિત્રો એટલે વલીઓની કાંઈક શાન અલગ જ છે. આપણે જોયું છે, મેં તમને એટલા બધા વલીઓની દરગાહો બતાવી, બરાબર. હરેક વલીઓની કાંઈક ને કાંઈક અલગ અલગ શાન હોય છે, એની કાંઈક મર્તબો હોય છે. એવી રીતે આજે આ પંચપીર છે દાદાની જે દરગાહ છે ત્યાં આગળ આ રીતની એક વાવ છે ને, વાવમાં હાવ મેં તમને કીધું કે હાવ ઉપર જ પાણી હોય છે, અને પાણી આજે પણ વર્ષો વીતી ગયા તોય હજી લોકોને એટલું બધું કામ આવે છે કે જેની કોઈ વાત ન પૂછો. ને પહેલાના સમયમાં જેવી રીતે ઇલિયાસભાઈએ કીધું કે લોકોને ઘણા જેને કહેવાય કે દુઃખ દર્દની અંદર રાહત આપી છે, શિફા આપી છે. હવે આગળ આપણે વાત કરશું બાપુની વિશે પણ ઘણી બધી થોડી વાત કરશું. કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. મિત્રો આગળ તમે જે પંચપીર દાદાની દરગાહ જોઈ, બરાબર છે, એની વાત સાંભળી કઈ રીતનું છે. હવે આપણી સાથે જે ઇલિયાસભાઈ છે અહીંયા ઘણા સમયથી ખિદમત આપે છે, બરાબર છે. ઇલિયાસભાઈ, તમે કેટલા સમયથી ખિદમત આપતા હશો? આમ આ જગ્યા ઉપર અમે છે ને આમ 20 વર્ષ જેવું થયું ને એ પેલા બીજા અલગ અલગ હતા બધા લોકો, ત્યારે આટલી બધી આ જગ્યા ઉપર વિકાસ નહોતો. ત્યારે 20 વર્ષ પહેલા અને દિવસે કે રાત્રે અમુક સમય આવવું હોય ને બૈરાને લેડીઝને, તે વખતે એ સમયમાં બહુ બીતા એમ કે આ જગ્યામાં ન જવાય એવી રીતે. અત્યારે 20 વર્ષથી માણસો એક ફેરી આવ્યું હોય ને તો એ એમ કહે કે નહીં, કે અત્યારે અહીંયા આવ્યા હોય ને તો આખું ફેમિલી લઈને અથવા કોઈ પણ ટાઈમે આવવું હોય ને તો બિનદાસ બીક વગર અહીંયા આ જગ્યા ઉપર આવી શકે બધા. અને ઇલિયાસભાઈ ખાસ વાત કરીએ કે પંચપીર દાદા છે, પણ અંદર જે મજાર છે એ 2 છે. કહેવામાં આવે છે કે 5 મજાર છે. તો બીજી જે 3 મજારની વાત છે એ તમે અથવા તમારા મોટા હોય કે સાંભળેલું છે એના વિશે? અમે એ રીતે સાંભળેલું છે કે આ જે પંચપીર તરીકે જે ઓળખાય ને આ જગ્યા ને દરગાહ, જે મજાર શરીફ 2 છે અંદર, ને અમુક નું કેવું એવું છે કે જે 2 મજાર શરીફ છે એ 2 ભાઈઓ હોઈ શકે એવી રીતે, ને અમુક ને કેવું છે કે એક જે પંચપીર દાદા ખુદ છે ને એક એમના મા સાહેબ છે એવી રીતે. એટલે આ રીતે સાંભળવામાં આવ્યું છે. ને બીજું જે વાયમાં જે છે ને એ વાયની જે કરામત છે તો એમાં તે કોઈનું કેવું વર્ષો જે બુજુર્ગ છે એ બધાનું કેવું એવું હતું કે આ જગ્યા ઉપર અંદર મજાર શરીફ કે બેઠક જે કઈ વસ્તુ હોય ને એ જગ્યા પર છે ખરી એવી રીતે. ને બીજા અને હવે અહીંયા ફેઝની વાત કરવામાં આવે, લોકોને કેવો કેવો ફેઝ મળે છે પંચપીર દાદાને ત્યાંથી? ફેઝમાં વાત કરીએ તો આપણે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ધર્મનો વ્યક્તિ અહીંયા આવે ને આ જગ્યા ઉપર, તો જેથી કરીને કેમ કે એક માણસની ઉપર કોઈ પણ વજનવાળી વસ્તુ મેકી હોય, બાર હોય ને વજનવાળી વસ્તુ લઈને આવતા હોય ને જેવા આ ગેટની અંદર એન્ટ્રી કરે ને એટલે એ આખો માણસ છે ને હાવ ફ્રેશ થઈ જાય. ટૂંકમાં એની ઉપર કઈ વસ્તુ હોય જ નહીં એવી વસ્તુ આ જગ્યા પર ફ્રી માઇન્ડ થઈ જાય. અને મેં એ સાંભળ્યું છે કે મુસ્લિમ સમાજના જેટલા લોકો આવે છે એટલા જ અહીંયા હિન્દુ સમાજના લોકોની પણ આસ્થા જોડાયેલી છે. તો એમાં શું કહેશો, ક્યાંથી લોકો હિન્દુ સમાજના આવે છે? અહીંયા આજુબાજુના ગામડામાંથી અથવા ઘણા ગામોમાંથી એવા કે આપણે ખુદ હેરતમાં પડી જવી કે અહીંયા આપણે નાની એવું ગામ છે, આ નાની એવી જગ્યા છે, તોય તે માણસ અહીંયા આવીને જયારે વાત કરે કે અમે રાજકોટથી આવ્યા કે ગોંડલથી આવ્યા, રાજુલાથી આવ્યા, અમદાવાદથી આવ્યા, એ જયારે વાત કરે ને તો આપણે ખુદ હેરત કરી જવી કે આ લોકોને આટલી બધી શ્રદ્ધા અને વિશ્વાસ આ જગ્યા ઉપર હોય. તો એ લોકો વાત કરે તો કે ભાઈ અમે વર્ષોથી અમારા બાપ દાદા અહીંયા આવતા ને તો એ રીતે અમે અહીંયા આવી છીએ એવી રીતે. એ લોકોના કામે એવા થાય કે કોઈ પણ જાતનું કામ અટકેલું હોય તો ઘરે દાદાનું નામ લઈને અગરબત્તી કરે કે એનું નામ લઈ કે દાદા મારું આ કામ છે, આ મુશ્કેલી છે, તો જો થઈ જાય છે ને તમે તરત ના દરગાહ ઉપર અમે આવીને સલામી કરશું. તો એવા લોકોના ઘર બેઠા એ કામ થયેલા છે બધા. અને ઉર્સની વાત કરવામાં આવે તો બાપુનો ઉર્સ ક્યારે મનાવવામાં આવે છે? ઉર્સમાં જો સફર મહિનામાં આપણે જે કહેવામાં આવે કે તેજુ મહિના, સફર મહિનાની 10 ચાંદે રાત્રે સંદલ શરીફ હોય, પછી મિલાદ શરીફ છે, કોઈ પણ ધાર્મિક પ્રોગ્રામ હોય, પછી તેમજ નિયાદનો પ્રોગ્રામ હોય રાત્રે, તો આખી રાત જે સંદલ શરીફની ને દરેક લોકો માટે જે દુઆ કરવામાં આવે તો એ બધા આ રીતના પ્રોગ્રામ અહીંયા કરવામાં આવે છે. ને 10 ચાંદે ખાસ કરીને લેડીઝ માટે હોય કે જે બૈરા ઓરતો લોકો છે ને બીજા દિવસે 11 ચાંદે બપોરે 4 વાગ્યાથી તે રાત્રે 10 વાગ્યા સુધી આ જગ્યા ઉપર દુઆ સલામ કરે ને દુઆની જે ફેઝ લેવાનો હોય લઈ અને નિયાજ લે બધા લોકો. તો મિત્રો આ હતા પંચપીર દાદામાં જે ખિદમત આપતા ઇલિયાસભાઈ છે, ને ખાસ કરીને તમે જે રૂહાની વાતો સાંભળી, તમે એમની વાતો સાંભળી, એમાં તમને કંઈક ને કંઈક તથ્ય, તમને કંઈક મજા આવી છે, સુકૂન આવી છે. તો તમે પણ આવી રીતે જો પંચપીર દાદાના દીદાર કરવા માંગતા હોય તો વર્તેજ મુકામે જે છે પંચપીર દાદાની દરગાહ છે, બાજુમાં વાવ છે, કરામતી વાવ છે, પાણી એમનું કરામતી છે. પાણી લઈ જવું હોય તો લઈ જઈ શકો, બોટલ દરગાહ પરથી ઉતારીને લઈ જઈ શકે, એટલે એ પાણી પણ તમે લઈ જઈ શકો. ખાસ કરીને વિડીયોમાં મજા આવી તો લાઈક અને શેર કરી દેજો. અમે અલગ અલગ પ્રકારના પ્લેસો છે, અલગ અલગ પ્રકારની દરગાહો છે, એના વિડીયો બનાવતા હોય, હિસ્ટોરિકલ વિડીયો બનાવતા હોય, તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.